નમસ્કાર દોસ્તો, આજે આપણે એ ટોપિક ઉપર વાત કરવાના છીએ જે દરેક ભારતીયના દિલ અને દિમાગમાં હોય છે, માઇલેજ. શોરૂમમાં જઈએ એટલે પહેલો સવાલ, માઇલેજ કેટલી? બીજો સવાલ, રિયલ માઇલેજ કેટલી? અને ત્રીજો સવાલ, જે તમે મને માઇલેજ કીધી એ રગડતા ઢાર ઉપર ગાડીમાં હું એકલો બેઠો હોય એસી બંધ કરીને તો આવશે ને? તો સેલ્સમેન બચારો હસતો હોય છે, બહારથી હસતો હોય અને અંદરથી એનું રાજીનામું ટાઈપ થતું હોય છે. તો આપણે વાત કરીશું આજે ભારતની એ ટોપ 10 ગાડીઓની જે સૌથી વધારે માઇલેજ આપશે પેટ્રોલ, ડીઝલ, સીએનજી ત્રણેયમાં. ચલો ચાલુ કરીએ છીએ આપણું મસ્ત કાઉન્ટડાઉન. નંબર 10, ટોયોટા ગ્લાન્ઝા, જાપાની ભરોસાનો ખજાનો. 10મા નંબર ઉપર આવે છે ટોયોટાની ગ્લાન્ઝા. ભાઈ, આ એ ગાડી છે જે શોરૂમમાં ઊભી હોય, લોકો એને દેખે છે અને કહે છે, અરે આ તો બલેનો જેવી દેખાય છે. ટોયોટા વાળા હસે છે અને કહે છે, હા સર, છે પણ બલેનો જ, બસ અમે ખાલી ટોયોટાનો સિમ્બોલ લગાવી દીધો છે અને પ્રાઇસ થોડી હાઈ કરી નાખી છે. જેમ મેગીમાં એક્સ્ટ્રા મસાલો નાખો અને નામ રાખી દો પ્રીમિયમ નૂડલ્સ. માઇલેજની વાત કરીએ તો પેટ્રોલમાં આ ગાડી સિટીમાં 16 થી 18 અને હાઈવે ઉપર 22 થી 23ની એવરેજ આપે છે. એટલી સરસ માઇલેજ છે કે પેટ્રોલ પંપ વાળા તમને આવતા જોઈને ઉદાસ થઈ જશે અને કહે છે, અરે યાર, આ તો બહુ ઓછી વાર અહીંયા આવે છે. પણ એક દુઃખદ સમાચાર છે કે ગ્લાન્ઝામાં પેટ્રોલ સિવાય ડીઝલ અને સીએનજી નું ઓપ્શન નથી મળતું. આ ગાડી ખાલી પેટ્રોલ વેરિયન્ટમાં જ આવે છે. જેમ કોઈ હીરો એક્શન મૂવી જ કરે અને રોમાન્સની વાત આવે તો કહે છે, અરે ના ના, આ કામ આપણાથી નહીં થાય. આ ગાડી એ લોકો માટે છે જે લોકોને માઇલેજના સાથે સાથે એવું પણ જોવે છે કે લોકો એમને પૂછે કે ભાઈ કઈ ગાડી છે અને તમે કહો ટોયોટા. નંબર 9, બલેનો, હેચબેકનો બાદશાહ. આ ગાડી ભારતીય સડકો ઉપર એટલી બધી જોવા મળે છે કે ક્યારેક એવું લાગે છે કે મારુતિએ ગાડી નહીં એક યુનિફોર્મ બનાવી દીધો છે. દરેક મહોલ્લામાં કમસે કમ 3 બલેનો તો તમને જોવા મળશે જ. એક સફેદ, એક સિલ્વર અને એક જેના ઉપર હજુ પણ ડીલરશીપનું સ્ટીકર લાગેલું છે, કેમ કે એના માલિકે હજુ એને ઉખાડ્યું જ નથી. માઇલેજની વાત કરીએ તો સિટીમાં 15 થી 19 અને હાઈવે ઉપર 22 થી 24ની એવરેજ આરામથી તમને આપશે. હવે એક દુઃખદ સમાચાર, બલેનોમાં ડીઝલ અને સીએનજીનું વેરિયન્ટ નથી મળતું. પહેલા ડીઝલ વેરિયન્ટ મળતું હતું પણ હવે એમને બંધ કરી નાખ્યું. પણ પેટ્રોલમાં પણ આ ગાડી તમને એટલી એવરેજ આપશે કે તમે કહેશો કે ડીઝલ હોય છે શું. એક પથ્થરથી 3 શિકાર, માઇલેજ, ફીચર અને સ્પેસ. અને ચોથો શિકાર એ સેલ્સમેન જેને એમ કીધું હતું કે એક જ બચી છે સાહેબ, જો તમે નહીં લો તો કાલે કોઈ બીજું કોક લઈ જશે. નંબર 8, ટાટા ટિયાગો, સેફટીનો સિકંદર. 8મા નંબર ઉપર છે ટાટાનું ટિયાગો. આ એ ગાડી છે જેને જોઈને એવું લાગે છે કે આ ગાડીને બનાવી નથી પણ ઘડી છે. ટાટાની ગાડીઓની બોડી એટલી મજબૂત હોય છે કે એકવાર એક્સિડન્ટ થઈ જાય તો ગાડીને કંઈ નથી થતું, બસ ડ્રાઈવરની આત્મા નીકળી જાય છે અને ગાડી બીજા દિવસે ફરીથી સ્ટાર્ટ થઈ જાય છે. માઇલેજની વાત કરીએ તો સિટીમાં 13 થી 18 અને હાઈવે ઉપર 19 થી 21ની એવરેજ આપશે. ઠીક ઠાક છે ભાઈ, પણ અસલી ધમાકો તો સીએનજીમાં છે. સીએનજીમાં ટિયાગો એવરેજ આપે છે 26 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ. હવે તમે જ કેલ્ક્યુલેટ કરો કે આટલામાં તો તમે ઘરેથી બજાર જાઓ, બજારથી સબ્જી લો, સબ્જી લઈને ભાઈબંધના ઘરે જાઓ, ભાઈબંધના ઘરે જઈ ચાય પીઓ, ઝઘડા કરો, માફી માંગો અને ઘરે આવતા રહો. અને ટેન્કમાં તો હજુ પણ ગેસ બચેલી હશે. ડીઝલ, ભાઈ ટિયાગોમાં હવે ડીઝલનો ઓપ્શન નથી, પણ હા, સીએનજીમાં તમે એટલી બચત કરી શકશો, એક મૂવી આરામથી દેખશો, એ પણ પોપકોર્ન સાથે. નાની નાની ખુશીઓ ભાઈ, આ તો જિંદગી છે. નંબર 7, હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 નિયોસ. ભાઈ, હ્યુન્ડાઈના એન્જિન વિશે એક વાત મશહૂર છે કે તમે ગાડી ચલાવતા હોય તો તમને એટલું સ્મૂથ ફીલ થાય કે તમે કોઈ વાદળા ઉપર બેઠા છો અને જેવું તમે ગાડી બંધ કરો તો એવું લાગે છે કે કોઈએ એમ કીધું કે ભાઈ ઉઠી જા, પહોંચી ગયા. માઇલેજની વાત કરીએ તો પેટ્રોલમાં સિટીમાં 15 થી 18 અને હાઈવે ઉપર 19 થી 24ની એવરેજ આપી દેશે અને સીએનજીમાં 26 થી 28 પર કિલોગ્રામ. આટલી માઇલેજ જોઈને સીએનજી વાળા પણ એમ કહેશે કે ભાઈ એક તો આવો છો આટલા ઓછી વાર, આવો છો તો નમસ્તે તો કરતા જાઓ. ડીઝલ વેરિયન્ટ બંધ થઈ ગયું છે. જેમ બાઇકની કંપનીઓએ કર્યું એમ હ્યુન્ડાઈ વાળાએ પણ કર્યું. જેમ કે બધા ભેગા થઈને એક વાત નક્કી કરી છે કે ભાઈ ડીઝલને રિટાયર કરી નાખીએ. ડીઝલ બિચારું ઘરે બેઠું છે અને રોવે છે. આ ગાડી એ ફેમિલી માટે પરફેક્ટ છે
જે સવારે ઘરેથી ઓફિસ વળતા સમયે છોકરાઓને સ્કૂલથી ઘરે લઈને આવે છે. છઠ્ઠા નંબર ઉપર આવે છે એક્સપ્રેસ. ગાડીને પહેલી વાર જુઓ તો એવું લાગે કે ભાઈ આ તો રમકડા જેવી ગાડી છે, પણ ગાડીની માઇલેજ જોશો તો ખબર પડશે કે ના, આ તો દિમાગથી બનાવેલી ગાડી છે. ગાડી આમ નાની લાગે છે, પણ માઇલેજની વાતમાં ભીમ જેવી તાકાત છે. પેટ્રોલમાં સિટીમાં 18 થી 21 અને હાઈવે ઉપર 24 થી 28 ની એવરેજ આપે છે. 28 કિલોમીટર પ્રતિ લીટર. ભાઈ પેટ્રોલ પંપ વાળો પણ તમને જોઈને એમ કહે છે, યાર આ તો 3 અઠવાડિયામાં એક વાર આવે છે, આના જોડેથી હું શું કમાઈશ. અને સીએનજીમાં તૈયાર થઈ જાઓ, 32 કિલોમીટર પર કિલોગ્રામ. 32. આ સાંભળીને તો તમારા બાજુમાં પેટ્રોલ ગાડીના ઓનર પણ રોવા લાગશે. 32 કિલોમીટર એટલે ઘરેથી નીકળો, બજાર જાઓ, ગલતીથી બાજુવાળા બજાર પણ જાઓ, ત્યાં ચા પીઓ અને આરામથી ઘરે આવતા રહો. ડીઝલ વેરિયન્ટ નથી, પણ 32 કિલોમીટર પર કિલોગ્રામની એવરેજ આવે છે સીએનજીમાં, તો ડીઝલનું નામ લેવું પણ પાપ છે. આ ગાડીને પાર્ક કરવી એટલી આસાન છે કે તમે ગમે ત્યાં પાર્ક કરી શકો છો, ઇવન બાલ્કનીમાં પણ પાર્ક કરી શકો છો. નંબર 5, મારુતિ સુઝુકી વેગેનાર. ભાઈ વેગેનાર માટે એક જોક છે કે જો દરેક ગાડીઓ એક સ્કૂલમાં ભણતી તો વેગેનાર એ છોકરો હતી જે સૌથી વધારે માર્ક્સ લાવીને કોઈ દિવસ બીમાર ના પડતી અને ટીચરની ફેવરેટ હોત. બસ ખાલી લુકમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. આ એ છોકરા જેવી છે કે જે ભણવામાં 90%, પણ ડ્રોઈંગ બસ ભગવાન માફ કરે. માઇલેજની વાત કરીએ તો પેટ્રોલમાં સિટીમાં 16 થી 20 અને હાઈવે ઉપર 24 થી 25 ની એવરેજ. માઇલેજની વાત કરીએ તો સિટીમાં 16 થી 20 અને હાઈવે ઉપર 22 થી 25 ની એવરેજ તમને. પણ સીએનજીમાં આવો અસલી વાત તો ત્યાં છે, 34 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ. 34. આનો એ મતલબ છે કે તમારી ઓફિસ જો 15 કિલોમીટર દૂર છે તો પણ તમે આરામથી જઈને આવી શકશો અને તમારા બોસ એ વિચારશે કે ભાઈ આ આટલો ખુશ. તમારો જવાબ હશે કે સાહેબને વાત કરીએ મેન્ટેનન્સની, તો મેન્ટેનન્સ તો એકદમ લો. જો વેગેનાર એક માણસ હોત તો બેંકમાં સૌથી વધારે બેલેન્સ આનું જ હોત. નંબર 4, મારુતિ સુઝુકી સ્વિફ્ટ. નંબર 4 ઉપર આવે છે યંગસ્ટરના દિલની ધડકન, સ્વિફ્ટ. ભાઈ સ્વિફ્ટ અને યુવા લોકોનો રિશ્તો કંઈક એવો છે જેમ કે પરીક્ષાની આગલી રાત અને ઊંઘનો રિશ્તો. બંને એકબીજાને બહુ પસંદ છે પણ મળતા નથી. સ્વિફ્ટ દરેક છોકરાનું સપનું છે અને જ્યારે ખરીદી લે છે તો પોતાની જાતને શાહરૂખ ખાન સમજે છે. માઇલેજ પૂછવાનું તો ભૂલી જ જાય છે, ખાલી એવું પૂછે છે ભાઈ રેડ કલરમાં છે, બ્લુ કલરમાં છે. સ્વિફ્ટ પરફોર્મન્સ અને માઇલેજ બંનેમાં ઓલરાઉન્ડર છે. જેમ ક્રિકેટમાં બેટિંગ કરવી અને બોલિંગ કરવી, અને ફિલ્ડિંગમાં પણ કોઈ શિકાયત નહીં. પેટ્રોલમાં સિટીમાં 15 થી 17 અને હાઈવે ઉપર તો 25 ની એવરેજ આરામથી આપશે. અને સીએનજીમાં 30 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ. 30. સ્ટાઇલિશ ગાડી અને આટલી માઇલેજ. ભાઈ આ તો એવી વાત થઈ કે કોઈ હેન્ડસમ પણ હોય અને ભણેલો ગણેલો પણ હોય, એવા માણસને જોઈને ભલભલાની બળી જાય છે. પહેલા ડીઝલ વેરિયન્ટ આવતું હતું, એમાં 28 ની એવરેજ આવતી હતી, એ પણ શું દિવસ હતા. પણ હવે ડીઝલ વેરિયન્ટ બંધ થઈ ગયું છે. જેમ નાનપણમાં મળતી હતી જે 5 રૂપિયા વાળી ગુલ્ફી, હવે નથી મળતી, પણ યાદ બહુ આવે છે. નંબર 3, મારુતિ સુઝુકી ડિઝાયર. સિડાનની સુલતાન. ત્રીજા નંબર ઉપર છે મારુતિ સુઝુકી ડિઝાયર. ભાઈ ડિઝાયર એક એવી ગાડી છે જેને ટેક્સી ડ્રાઈવર, ઓફિસ જવા વાળા બાબુ અને શાદીમાં બારાત લાવવા વાળા દુલ્હાના પપ્પા ત્રણેય એક સમાન પસંદ કરે છે. આ ગાડી એટલી યુનિવર્સલ છે કે જો આ માણસ હોતી તો દરેક પાર્ટીમાં બોલાવવામાં આવતી અને બધાની મનપસંદ હોતી. પેટ્રોલમાં સિટીમાં 15 થી 18 અને હાઈવે ઉપર 20 થી 25 કિલોમીટર પર લીટરની એવરેજ આપશે. સિડાન ગાડીમાં આટલી એવરેજ, ભાઈ આ તો એવી વાત થઈ કે કોઈ 5 સ્ટાર હોટલમાં ખાવા ખાઓ અને બિલ આવે ધાબા જેટલું. અને સીએનજીમાં 31 કિલોમીટર પર કિલોગ્રામ. અરે હા ભાઈ, એટલે જ તો આપણા ઓલા ઉબર વાળા ભાઈઓ સીએનજી સ્વિફ્ટ ડિઝાયરને આટલી પસંદ કરે છે. સવારથી લઈને રાત સુધી ગમે એમ ફરો, ગમે એટલી સવારી લઈ જાઓ અને ફ્યુલનો ખર્ચો એકદમ લો. એક ટેક્સી વાળા ભાઈએ તો એવું કીધું કે ભાઈ ડિઝાયર લાયા પછી તો મેં મારા છોકરાને સારા સ્કૂલમાં ભરતી કરી દીધો, માઇલેજે તો મારી જિંદગી બદલી દીધી. નંબર 2, મારુતિ સુઝુકી સેલેરિયો. પેટ્રોલ માઇલેજની ચેમ્પિયન. ભાઈ આ ગાડીનું નામ સાંભળીને જ પેટ્રોલ પંપ વાળાની આંખ ફળકવા લાગે છે. સેલેરિયો એ ગાડીમાં છે જે ફ્યુલને દેખીને એમ કહે છે કે ભાઈ તું આટલું ઓછું કેમ ખતમ થાય છે.
પેટ્રોલ પણ શરમાઈ જાય છે અને કહે છે મને ખુદ ખબર નથી. પેટ્રોલમાં સિટીમાં 18 થી 22 અને હાઈવે ઉપર 22 થી 26 સુધીની એવરેજ આપશે પર લીટર. અને સીએનજીમાં તૈયાર થઈ જાઓ 34 થી 35 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ. ચાલો થોડું ગણિત કરીએ. જો તમે મહિનાના 5000 કિલોમીટર ચલાવો, જે કોઈ ટેક્સી વાળા ચલાવે છે, તો સિલેરિયો સીએનજીમાં ફ્યુલ કોસ્ટ આવશે 12 થી 13,000 રૂપિયા. પેટ્રોલમાં થતી 25 થી 30,000 રૂપિયા. મતલબ હર મહિને 15,000ની બચત. એક વર્ષમાં 1.5 લાખ. 1.5 લાખ ભાઈ. આટલામાં તો એક મસ્ત ચમચમાતું નવું બાઇક મળી જશે. ડીઝલ છે જ નહીં અને પૂછતા પણ નહીં. સિલેરિયોને ડીઝલની એટલી જ જરૂર છે જેટલી શાહરૂખ ખાનને એક્ટિંગ ક્લાસની. હવે આવે છે નંબર 1, સૌનો બાપ, ટોયોટા અર્બન ક્રુઝર હાઈ રાઇડર હાઇબ્રિડ. ભાઈ નામ લેતા લેતા જ 2 મિનિટ જતી રહેશે. જો તમે આનું નામ લેશો ત્યાં સુધી બીજી ગાડીઓનું તો અડધી ટેન્ક ખાલી પણ થઈ જશે. પણ જેમ નામ લાંબુ છે તો એવરેજ પણ એટલી જ લાંબી છે. આ એક હાઇબ્રિડ કાર છે. પેટ્રોલ એન્જિન પણ ઇલેક્ટ્રિક મોટર પણ બંને મળીને કામ કરે છે. જેમ ઘરમાં પપ્પા અને મમ્મી મળીને બજેટ પાસ કરે છે, એક બચાવવા માંગે છે, બીજા વધારે ખર્ચો કરવા માંગે છે, અને મળીને એક મસ્ત મજાનું બેલેન્સ બનાવી લે છે. માઇલેજ સિટીમાં 18 થી 20 અને હાઈવે ઉપર 26 થી 28. એક એસયુવીમાં. ભાઈ આ એ એસયુવી છે જે દેખવામાં બાહુબલી અને ખાવામાં ચકલી જેવી છે. અને એક સૌથી કમાલની વાત, આને ચાર્જ કરવાની જરૂર નથી. ખુદ ચાર્જ થઈ જાય છે ચાલતા ચાલતા. જેમ કોઈ માણસ કામ કરતા કરતા પોતાને એનર્જી આપી દે છે, એવી રીતે આ ગાડી ઢલાનમાં ઉતરતા ઉતરતા બ્રેક લગાવતા લગાવતા પોતાને ચાર્જ કરી લે છે. ભાઈ માણસ એટલા સમજદાર નથી જેટલી આ ગાડી છે. ડીઝલ અને સીએનજી ના ભાઈ, આ ગાડી આ બધા ઓપ્શનોથી બહુ ઉપર જતી રહી છે. જેમ ટોપર કોઈ ક્લાસમાં ઊભો થઈને પૂછે, સાહેબ પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર છે? અને હા, માઇલેજ તો જરૂરી છે જ, પણ એના સાથે સેફટી પણ વધારે જરૂરી છે. કેમ કે ભાઈ પેટ્રોલ બચાવીને શું ફાયદો અગર જો ગાડી આપણને જ નહીં બચાવે. એ કહાવત તો સાંભળી હશે, જાન હે તો જહાન હે. અને જાન હશે તો પેટ્રોલ તો ભરાવી જ લઈશું. વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.